તો આ તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો છે। સમાજવાદી પાર્ટીના સાંસદે રાણા સાંગા પર કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો છે। બહુમાળી ભવન ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવતા આક્રોશ જોવા મળ્યો। જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું આયોજન છે। ક્ષત્રિય સંકલન સમિતિ સાથે મુદ્દાની ચર્ચા કરાશે। જરૂર પડે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે, એમાંય પણ ગુનો બને છે, બરાબર છે। ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ કાયદો બનાવો, કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી, કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી। અરે આ ઇતિહાસ રાણા સાંગાની તમને ખબર શું છે? તમે તો કાળવરે ભગવાન રામ વિશે કરશો, કૃષ્ણ વિશે કરશો, બરાબર છે। અરે ઇતિહાસમાં તો રામ અને કૃષ્ણ જેવા હજારો ભગવાન, હજાર રાજાઓ, બરાબર છે। એ ઇતિહાસમાં બધા ક્ષત્રિયો અને રાજપૂતો જ રાજાઓ છે। ઇતિહાસ તમારા કોઈના છે નહીં, એટલે ઇતિહાસ સાથે તમારે આવા ચેડા કરવાના અને આવું સાંસદમાં આ નિવેદન કરવાની જરૂર છે। આગળની રણનીતિ ઘડશું કે જો આવી દરેક વસ્તુ ગમે ત્યારે ટિપ્પણી કરવામાં આવે ને પછી માફી માગી લઈએ, માફ કરી દેવાના, તો એવા માફ કરવાના હોય જ નહીં। તો આગળની રણનીતિ ઘડવા માટે જે અમારી સમિતિ છે, એ સમિતિમાં પછી આ પ્રશ્ન લાવશું, ત્યારે આમાં આંદોલન ગુજરાત નહીં સમગ્ર ભારત લેવલનું આંદોલન હશે અને એ આંદોલન મેં ગુજરાતમાંથી ભારતમાં લઈ જશું। જ્યારે ઇતિહાસની ખબર ના હોય અથવા તો જેણે બલિદાન આપ્યા છે એમની ખબર ના હોય તો સંસદમાં બેસીને કે જે ખૂબ જવાબદારી ભર્યું સ્થાન હોય છે ત્યાં બેસીને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી ન જોઈએ। અમારા પીટી બાપુએ જેમ કીધું કે સંસદ હતી તો સંસદમાં લોકોના ઘણા બધા પ્રશ્નો છે, તમારે એની ઉપર વાચા આપવી જોઈએ, એના ઉપર કામ કરવું જોઈએ, નહીં કે જેમણે 80 ઘાવ સહન કર્યા હતા, જેમના શરીર ઉપર 80 ઘાવ હતા, એક આંખ નહોતી, એક પગ નહોતું, છતાં પણ જો એક વીર યોદ્ધા દેશ માટે લડ્યો હોય તો એમના માટે તમારે આવા અભદ્ર શબ્દનો ઉપયોગ કરવો એ તમારી ગરિમાને લજવે છે કે તમે એક સાંસદ થઈને આવું બોલો।